નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। તમારી વેલ્યુ અણમોલ બની જાય છે। લોકો કે જે વધારે બોલે છે એમના શબ્દોનું મૂલ્ય લોકો થોડા સમયમાં ભૂલી જાય છે, પણ જે ઓછું બોલે છે એમનો એક એક શબ્દ લોકો યાદ રાખે છે। ઓછું બોલનાર વ્યક્તિની વાતમાં એક અલગ જ વજન હોય છે। તમે સમજદાર, ગહન અને બુદ્ધિમાન દેખાવ છો। શાંતિ માણસની બુદ્ધિ બતાવે છે। ઓછું બોલવાથી લોકો તમને ગંભીર અને સારા સ્વભાવના માને છે। બહુ લોકો બોલીને પોતાનું લેવલ નીચે લઈ જાય છે, પણ ઓછી વાતો તમને ઊંચું સ્થાન અપાવે છે। તમે ઘણા અનાવશ્યક ઝઘડાઓથી બચી જાઓ છો। ઘણા ઝઘડા શબ્દોથી શરૂ થાય છે। એક ખોટી વાત, એક કડવો જવાબ, એક ગેરસમજ। વધારે બોલવાથી ઘણીવાર સંબંધો તૂટી જાય છે, પણ ઓછું બોલનાર વ્યક્તિ વાતને ત્યાં જ અટકાવી દે છે, જેમાં ઝઘડો વધવાની શક્યતા જ ના રહે। તમારી અંદર આત્મનિયંત્રણ વધે છે। ઓછું બોલવું એટલે મનને કાબૂમાં રાખવું, અને જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે એ દુનિયાને પણ કંટ્રોલ કરી શકે। ઓછું બોલનાર વ્યક્તિ વિચારીને બોલે છે, અને વિચારીને બોલવું એ સૌથી મોટી સમજદારી હોય છે। દોસ્તો, વધુ સાંભળવાનું શીખો છો। જે પોતાના કરતાં બીજા લોકોની વાત વધારે સાંભળે છે, સાંભળવાથી તમે શીખો છો એમાં કોઈ ખોટી વાત નથી। વધારે સાંભળવાથી તમે વધુ સમજદાર બનો છો। તમને લોકોના હૃદયમાં સ્થાન મળે છે। તમારી પાસે વધુ જ્ઞાન આવે છે, અને તમે ખોટા નિર્ણયો થવાથી બચો છો। સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે। કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ, એક સમજદાર માણસ એ રસ્તો શોધે છે, અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે। સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે। જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી। જ્યાં બોલેલા શબ્દો પાછા નથી આવતા। માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ। ખાલી ખિસ્સા
એ માણસને શીખવે છે અને ભરેલો અહંકાર એ માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે. એટલા માટે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા દોસ્તો. આજે જે તમારી સાથે છે એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની હંમેશા જીવનભર કદર કરતા શીખો. કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. માફી માગવાવાળો દરેક માણસ એ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે, સંબંધોને સાચવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. તમે જેવું વિચારો છો ને એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો ને તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો સામેવાળાને જ આપણી કદર ના હોય તો જબરજસ્તી સંબંધ નિભાવવાનો પણ કોઈ મતલબ નથી હોતો દોસ્તો. આપણા કડવા વચન એ લોકોને ખૂબ જ જલ્દી દિલમાં દર્દ આપે છે, પરંતુ આપણું સાફ દિલ એ કોઈને નથી દેખાતું. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે ને એ જ જીવનની સૌથી મોટી સફળતા હોય છે દોસ્તો. શબ્દો એ એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી,
પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, તે માણસ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જતા હોય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે, ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ, કયો વ્યક્તિ ક્યારે આપણો સાથ છોડી દે ને એ કંઈ પણ ખબર નથી પડતી. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, સૌથી વધારે લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. મિત્રો, ક્યારેય કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું.
સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય ના ભૂલતા. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે દોસ્તો. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે પછી જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ હોય છે, બાકી ધક્કો આપવા માટે બધા તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો દોસ્તો. પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે. કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય, પણ એકવાર જો વિશ્વાસ તૂટી જાય ને, તો ફરી બનાવવા માટે, ફરી એ વિશ્વાસને જોડવા માટે, એ ભરોસાને જોડવા માટે વર્ષો લાગી જતા હોય છે. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, પણ તમારી વેદના એ પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે.
સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. દોસ્તો, તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે. દોસ્તો, બહારનો સહારો તૂટી જાય ને તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ન જોઈએ. દોસ્તો, મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે મૂલ્યવાન હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને જો કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ, એ માણસ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને એ વ્યક્તિ ગુમાવી રહ્યું હોય છે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું દોસ્તો કે હવે એ સંબંધનો અંત હવે નક્કી છે. દોસ્તો, એટલા માટે સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ કરો અને સારું વર્તન રાખો. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન એ બીજું કોઈ નથી હોઈ શકતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે.
શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો પછી નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે. સારા માણસની હંમેશા જીવનભર કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.